हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। तो मस्त मजा जो भाई 12 वागी गया है, 12 वागे है ने ब्लॉग नु स्टार्ट कर्યું है। मैं मांडवी જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં એવી બની ગઈ, એક નંબર મસ્ત મજાનું નીંદાઈ ગયું છે। અને વરસાદ જો ભાઈ 4-5 દિવસ છે હે ને, 4-5 દિવસ છે વરસાદ છે ને, કાયમી રેડા ચાલુ છે। અત્યારે માંડ જેવું તેવું કંઈક વાહટે ને તો પાછો રેડો આવી જાય। એટલે રેડા આવે એ સારું છે, એવું કંઈ છે નહીં, કેમ કે રેડા આવે એ તો સારું। મેન વસ્તુ શું છે કે એક ધારો સારોથી વરસાદ થઈ જાય ને તો આની કંઈક બગી ઉડી જાય, કેમ કે હજી ખેતરમાં છે ને ભાઈ પાણી નીકળાય નથી ભાઈ, રેડા નાખ્યા કરે। જોરદાર વરસાદનો રાઉન્ડ આવે છે એમ તો મસ્ત મજાની જો મગફળીમાં કાંઈ ઘટે નહીં, એક નંબર બની ગઈ। એવું મસ્ત મજાનું છે ને ભાઈ, આમ વાતાવરણ જોઈએ ને મસ્ત મજાનું છે ને, નેક્સ્ટ લેવલ છે। ટૂંકમાં મજા આવે આપણને, એમ નો તડકો લાગે કે નો ગરમી થાય, મસ્ત મજાનું પવન બવન ને કાંઈ ઘટે નહીં। સોયાબીન અમારા મસ્તીના કાંઈ ઘટે નહીં ને એવા નીકળી ગયા। ખેતર છે ને આમ ભરાઈ ગયું, આટપટ જોઈને મસ્ત મજાનું છે, ખેતર છે ને ભરાઈ ગયું છે, જોઈ લો। ઉગાવો એક નંબર મળી ગયો, એમ કાંઈ ઘટે નહીં। અને અહીંયા પૂરી શું કરે છે આપણે જોઈ, હે નેવા હે ને બંધ નથી થતા, એવું બંધ થાય ને તો વરસાદ આવી જાય પાછા। હું હાલે જય શ્રી કૃષ્ણ। તારે પૌવા બટાટ બનાવો હોય ને, પૌવા બટાટા ને માલિયા બટાટા ને, તારે કઈ બીજો ધંધો નથી, ભલે તોડાવ્યા કરે હાથી અમારો। હા એ તો ગાડા હેઠે કૂતરું આવેલું જતું હોય તે એમ કોકને એમ લાગે કે એને તને તેમ લાગતું હોય છે કે હું જ વજન ઢાળો, લાગે ને એવું? હા, ગાડા હેઠે કૂતરું આવેલું જતું ને, કૂતરાને એમ લાગે કે હું જ વજન ઢાળ્યું છું, એવું નથી લાગતું? ને અમારે જા ભાઈ 4 દિવસ છે હે ને ભાઈ, નકરો ફોન જ જોવે, નથી ભણવા જતો નથી કાંઈ। કેમ એલા ભણવા નથી જતો? આ તાવ આવ્યો તો શું, આ ખાવાનું ચાલુ જ રહેશે એક ધારું? શું ખાશો? તાવ આવ્યો તો ખારેક ખાવાની હોય, તેવું ફળ ને એવું જ ખાવાનું, સારું સારું હમણાં। હે હવે સારું થઈ ગયું? હે ખાઈ લે પછી નિરાઈ દે તો ભાઈ છે ને આની તબિયત અમારે છે ને હમણાં 4-5 દિવસથી બગડી ગઈ છે જોરદાર। અને હમણાં નિશાળે જતો નથી, કેમ કે અમે જ નથી જવા દેતા, કેમ કે ઉલટી કાંઈ નક્કી ન હોય ભાઈ ત્યાં કરે નકામ। આમ સારું પછી આમ શરીરમાં બહુ વાંધો નથી, હવે સારું થઈ ગયું હોય તો કાંઈ નક્કી ન હોય ભાઈ, કઈ તબિયત બગડી એના કરતાં ઘરે હોય તો આપણે સારવાર થાય અથવા દવાખાને થોડીને જવા થાય। એને બટેટા પૌવા ખાવાતા ને બનાવીએ છીએ, નહીં ભૂરી જો બનાવે બટેટા પૌવા મસ્ત મજાના છે ને, બટેટા બાફી લીધા છે અને મસ્ત મજાની સામગ્રી બની ગઈ છે। તો હાલો હાલો કન્ટિન્યુ બનના રહેજો। હાલો મિત્ર, તો ભૂરી છે ને વઘાર મારે છે બટેટા પૌવાનો, તો આપણે જોઈએ, અને એ મને શીખવાડે, હું એને શીખવાડું। કાઢો પાવર હોય ગયો ને તો મસ્ત મજાનું છે ભાઈ, તેલ આવી ગયું છે, આપણે બારી ખોલ નાખીએ। આ ઉકરી છે ને, બારી તો નહીં ખોલે નકર। તારે શીખવું છે ને, તને તો આવડે છે કા? મારે શીખવું।
તો મસ્ત મજાનું ભાઈ તેલ આવી ગયું છે, પણ હવે ભૂરીને ગમતું નથી કેવું કઈ હોય. મને તો કઈ બહુ ધોવાની ખબર પડે નહીં એટલે ગરમી થાય છે એટલો વરસાદ જતો ઊભી રહે તું. તેલ આવી ગયું. તેલ આવી ગયું. એ તું ઈ નાખતી ની આકડી રાય ગોચ. નાખવી પડે. રાય ને ગોચ છે એટલે કરો માઉસ ખાતી રહી. રાઈ તો નાખી પડે તેલ આવી. હા મસ્ત મજાની હો ભાઈ રાય નાખી દીધી છે. પછી ન કહેતા રાય ભૂલી ગઈ. જો વખત આખો કડક મસાલો નાખ્યો લાકડા બાકડાની. આ રીતે કંઈક વઘાર માર્યો છે ભાઈ. તમને ગામમાં કાંઈ જોઈ હોય તો કહેજો. અમારે ભૂરીનું તો એવું છે પછી. ખાંડ છે જાય ને કઢાઈ કે મારી માથે નાખની. હું જાતે નાખું. નથી જાણતી કઈ નાખે. નક્કી ન હોય. એકવાર મને ખબર છે. પાણા ભરી મીઠું નાખી દે. એટલું હોય ને તો તમને વાત કરશે. હાલો ભાઈ મરી મસાલા નાખી દીધા. ધાણા જીરું મીઠું ને ચટણી હોય કે ન હોય? મરચાં મરચાં નાખે. હોય તો ખરા તમારે ખાઈ નહીં તીખું બહુ. હારું મોરું જ ખવાય, બહુ તીખું ના ખવાય. મને તો આવડું હાથ દઈ દે ને. મને તો રોટલી ભેગું મજા આવશે. સૂકી ભાજી સૂકી ભાજી હવા કાઢો 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 નાખી દે. નાખી દો. થોડુંક કાઢ લે. એક વાત કરે ને તમે તમારે વાઇટ કરી દેતો. હાચન હાસન મારે ખાવું. આવું છે ને જો આપણે ઉપવાસ કર્યો હોય તો વાર તહેવાર રહ્યા હોય, જો રાઈ તો નાખેલી ન હોય. રાઈ વાળું છે ને બહુ મજા આવે. શાકમાં નાખતા. નકરા રીંગણાનું શાક છે ને એમાં ભેગું નાખી દેવું તો મજા આવે. અને આ તો બધા છે ને બટેટા પૌવાવાળા જ છે. જ્યાં બધે મને એવું ઓછું ભાવે. મસ્ત મજાનો તો ભાઈ પૌવા નાખી દઈએ આપણે. કોડિયો હું નાખતો. કોરા મોરા નાખતા. તો મસ્ત મજાના હે ભાઈ હવે થઈ ગયા છે, પાકી ગયા છે. એક નંબર મીઠા આવે. 2 દાણા ખાંડ નાખ્યું. ખાંડ શું નખાય આપણે નથી. નહીં ભાવે. કંઈક ન નાખતા જ એ હા હા નહીં નાખી લે. સારું છે કીધું. ખાંડવાળું ન હારું આપણે ખાંડ નથી નાખવી. હાલો મિત્રો તો 12:30 વાગી ગયા છે ને અમે જમવા બેસી ગયા. અને અમારા દમભાઈ જો ભાઈ હટાહટી બોલાવવા માંડ્યા. રોટલા ખાતા હું મીણો હડે મારે નથી ખાવાનું. એવું છે. હા તેની વાત સાચી છે ભાઈ. રોટલા એવું બધું ખાવાની એને હે ને ના પાડે છે. 3-4 દિવસ રોટલી ખાતો. ઓમે ક્યાં ખાતો તું? હે નકરી ન ખાતો. પડીકા ને હમણાં હાવ બંધ જ કરવું હો ભાઈ. ગોપાલિયા છે માતાજી. 1 રૂપિયો નથી દેવો. સાદા ઓલા બનાવ્યા બટાટા કા ડુંગળી નથી નાખવા દીધી. ભાઈ છે ને જોઈને હે ને અમે હે ને બટેટા પૌવા હે કઢાઈ નાખતા હોય ડુંગળી ને અમને ભાવે પણ છે ને નાખવા નથી દીધી. અમારા ભાઈ એમ છે ને એમાં કાશી ભાવે. ઓમ ખાઈ હોત ને અમુક વસ્તુ મેં નહીં ભાવતી હોય તો કાંઈ વાંધો નહીં. હાલો મસ્ત મજાનું જો ભાઈ રીંગણાનું નકરું શાક હતું પણ મેં નાખ્યા છે એમાં બટેટા પૌવા અને ભોરવા જેવી છાશ ડુંગળી એવું કંઈ જમવાનું છે. અને અમારે પૂરી તો બહારાની બોલાવે ભાઈ. કોણ ભૂખ જ કેવી લાગે કંઈ ખબર નહીં પડતી. પાછું ખાય એટલું એમાં દેખાતું નથી કાંઈ. એ મોટો વાત. હવે આપણને નુકસાની કેવડી એમ હું દેખાવાનું. ખાય ઓમ શરીરમાં જ દેખાવું જોઈએ ને. ખાય એટલું માણસ લાગે કે આ કંઈ ખવડાવતો જ નહીં. વાડીમાં રેત થઈ ગયા.
કાશી રહી હોય એટલે નો દાદા થાય એવું કાંઈ. મારે કેવું તો ઘીમાં જ પડી જાય કાંઈ ભેગું છે. હાલો હાલો તો બાકી હોય તો આવો જમવા બીજું. હાલો મિત્ર, કાલના એના બ્લોગમાં બીજો દિવસ મસ્ત મજાનું તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ભાઈ ઢોરે તો છે ને ભાઈ હમણાં છે ને વરસાદ વરસે છે ને થકવી દીધા. એક પોદરો હટાવીને ગયા હોય ને તો બીજો પોદરો આપણને છે ને આખો દિવસ નવરાનું થવા દે એવી ખીસળ એક એક ઉરિયાને ઠેલી વાહે બાંધી દેવી જોઈએ એટલે એમાં ને એમાં તો રહીએ. અને અમારો પાર્ટનર જોઈ ગયો નો હક લે કે ન લેવા દઈએ. અટાણમાં ક્રિકમ લઈને મને ઉપાડ્યો. ખેતરમાં કંઈ કામ નથી. મસ્ત મજાની જો મગફળી છે ને નેદાઈ ગઈ. અને વરસાદ છે ને ભાઈ આખી રાત છે ને ટહ 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 ચાલુ જ ગયું. એટલે આપણે છે ને વાલ ને એવું બધું વાવ્યું હતું ને દૂધી કાંઈ ઉગ્યું નથી ને તો ફરી પાછું વાવવાનું થાય છે અને જઈએ છીએ. પપ્પા હું તરબૂચના વેલા કણ કાઢ નાખો. સફાઈઓ કરી નાખવામાં છે ને આપણે ધાણા ભાજીને પાલક કરવાનો છે. તો મારે તરબૂચ છે એનું શું કરવાનું? તારા તરબૂચ પાકી ગયા તોડ લે. પાકી ગયા? અમારા પાર્ટનરને કે તોડ લે. હાલો તોડી લો તરબૂચ. પાકી ગયા હા આવા થાય એમ મહેનત વસૂલ થઈ ગઈ છે હવે. પાકી ગયું છે આગળ મોર ગયું. હા ધોરું તો ના નીકળે પાકી ગયું. હાલ આવડે નેદવા લાગી એટલે ઘાય ઘા સાફ થઈ જાય. અને આ મસરનો છે ને તું રખડમાં પછી છે ને લીંબુ મૂંઘા થઈ જાય છે બહુ જ. 15 દી થયા ભણવા નથી ગયો એક તો. 15 નહીં હો, ખાલી 5 દિવસ થયા. હા પછી મને સાહેબ માર લાવો તો દાતા તમે તમને કાંઈ ન મળે. મારા હાથ બગાડ્યા ને. આમાં વાવું છે પાલક ધાણા ને મેથી. મેથી. થાય તો નહીં પણ જેવી થાવી છે એવી થાય. સફાઈ કરી સફાઈ હાલો કરી નાખો તો હું તરબૂચ ખાઈ નાખું. ખાવું ખાવું આગળ હું તો ખાઈ. હાલો મિત્ર, તો ચાલુ વરસાદે છે ને શાકભાજી ને અંતે જે નહોતું ઉગ્યું ને એવું વાવી દીધું. અને ઝરમર 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 છે ને વરસાદ છે ને રાતનું ચાલુ જ છે એક ધારો. આજ કાંઈ ખેતરમાં ઘરાય એવું છે નહીં. આજ છે ને હાવ નવરા થઈ ગયા. હાલો મિત્રો, તો 11:15 વાગી ગયા છે અને વરસાદે જો ભાઈ જોરદાર અંધાર્યો છે. ઝાપટું હાયલું આવે છે. અને મારે છે ને ધમભાઈને છે ને મૂકવા જવાનો છે. કા આજ છે ને તારી નિશાળ બતાવવાની થાય છે તો સારું હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આજ તો ગામ બતાવું તમને.
હાલો મિત્રો, તો તમારે મેં કીધું એવો ને આ અહીંયા જોઈ ગયો. આ વરસાદ હોય ને તો આપણને એમ થાય કે આપણે નવરીને આપણે આને પોરો દઈએ. આને પોરો ન હોય, ગાભાને ઢગલો કરીને બેસી ગઈ કે હવે આગળ ધોવા જવું હું. મને કે રસોઈ બનાવી બનાવી નાખી તો ભલે ને કે આ તારું કંઈ નક્કી ન હોય. હું સાલું વરસાદ થતી કે હું કપડાં ધોઈ નાખું અને તમે શાક બનાવી નાખો, એવું બને ખરું એમ. એવું છે તો સારું ભાઈ. જો હમણાં 3-4 દી થયા છે ને ભાઈ, જોરદાર આવા ઝાપટા જ આવે. ઝાપટું આવે ને એટલે પાણી પાણી કરી નાખે એમ. આ ટેન્કર તો આગળ ગયું છે, આગળ બીજું ટેન્કર છે ને વાહન છે ને પાછળ તૈયાર થઈ ગયું છે. એટલે આવા નવા ઝાપટા પડ્યા કરે. અને વિડીયોને છે ને ભાઈ આપણે છે ને એન્ડ કરશું. તો ફેમિલી, અમારા વિડીયો જો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો.